ગરમી પરસેવો છોડાવશે, પછી 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન। ગુજરાતમાં 2 દિવસથી સૂરજ દાદાનો પ્રકોપ ઘટી ગયો છે। લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે। 3 થી 4 શહેરને બાદ કરતા મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે પારો પહોંચી ગયો છે। ત્યારે હજુ પણ ગરમીથી છુટકારો મળવાના એંધાણ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ ગરમી રહેશે, જે બાદ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે। બીજી તરફ દેશના ખેડૂતો માટે મોટી ખુશખબરી આવી ગઈ છે। આંદમાન નિકોબારમાં ચોમાસાની પધરામણી થઈ ગઈ છે। હવામાન વિભાગે ચોમાસું આંદમાન નિકોબાર આવી ગયાની સત્તાવાર જાહેરાત કરી। સમય કરતા થોડું વહેલું પહોંચ્યું ચોમાસું। ધીમે ધીમે કેરળ તરફ આગળ વધશે ચોમાસું। કેરળમાં 26 મે ચોમાસું બેસવાનું અનુમાન। केरल ચોમાસું हाल अंदाजे मात्र 300 किलोमीटर जेटलू दूर। 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के साथ। ખેડૂતો માટે ખુશીના સમાચાર। 22 દિવસ બાદ ગુજરાતમાં બેસી જશે ચોમાસું, તો દેશમાં ચોમાસું બેસવાને માત્ર 10 દિવસ જ બાકી। ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। બહુ કાળઝાળ ગરમી સહન કરી લીધી, હવે લાપસીના આંધણ મૂકવાની કરી લો તૈયારી, કેમ કે ગરમીની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચોમાસા આગમનની તૈયારીઓ શરૂ થઈ રહી છે। ગુજરાતમાં 22 દિવસ બાદ અને દેશમાં 10 દિવસ બાદ ચોમાસું બેસી જશે। ત્યારે હવામાન વિભાગના અનુમાન મુજબ દેશમાં 26મી મેના રોજ કેરળમાં ચોમાસું દસ્તક દેશે। દેશમાં 5 દિવસ વહેલું પહોંચશે ચોમાસું। હવામાન વિભાગના કહેવા પ્રમાણે અંદાજે 26 મે રોજ કેરળમાં ચોમાસું પહોંચી જશે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 25 મેના રોજ અને અથિયાસ શેટ્ટીના મતે 24 મેના રોજ ચોમાસું બેસી જશે। તો આઈએમડીની ચોમાસું બેસવાની આગાહી કેટલી સાચી પડી છે તેની વાત કરીએ તો વર્ષ 2025માં 27 મેના રોજ બેસવાની આગાહી કરી હતી અને 3 દિવસ વહેલું 24 મેના રોજ બેસી ગયું। એ જ રીતે વર્ષ 2024માં 31 મેની અંદાજિત તારીખ આપી હતી અને 30 મેના રોજ બેસી ગયું હતું ચોમાસું। તો વર્ષ 2023ના 4 જૂનની આગાહી હતી, 8 જૂને બેઠું હતું ચોમાસું। વર્ષ 2022ના 27ની બદલે 29 મે બેઠું હતું ચોમાસું। વર્ષ 2021ના 31 મેની આગાહી હતી અને 3 જૂનના રોજ ચોમાસું બેઠું। હવે હવામાન નિષ્ણાંત અથિયાસ શેટ્ટીના પૂર્વાનુમાન મુજબ દેશના કયા ભાગમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની વાત કરીએ તો કેરળમાં 24 મે રોજ બેસી જશે। મુંબઈમાં 1 જૂને ચોમાસું પહોંચી જશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 23 જૂને પહોંચી શકે છે। ત્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં 28 જૂને ચોમાસાનું આગમન થઈ શકે અને 1 જુલાઈ ઉત્તર ગુજરાત અને કચ્છમાં દસ્તક દઈ શકે। 17મી મે થી આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદની આગાહી। આ વર્ષે 55 ઇંચ વરસાદ પડી શકે, રમણીક વામજાની આગાહી। આવતું ચોમાસું 16 આની એટલે કે ખૂબ જ સારું રહેવાનું અનુમાન જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ આપ્યું છે। વામજાની આ આગાહી એવા સમયે આવી છે જ્યારે એક તરફ હવામાન વિભાગ, ખાનગી હવામાન એજન્સીઓ અને કેટલાક હવામાન નિષ્ણાંતો દેશ અને ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહેવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। જો કે રમણીક વામજાએ આ બધાની તદ્દન વિરુદ્ધ આગાહી કરી છે। વામજાએ ત્યાં સુધી કહ્યું કે ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થશે। વામજાના મતે કૃતિકા નક્ષત્રમાં આગામી 17 થી 21 મે દરમિયાન અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ત્યારબાદ 28 મે થી 2 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રના પ્રભાવ હેઠળ ગાજવીજ, તેજ પવન અને વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થાય। કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 1/5ની અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી, ભાવનગર બધે વરસાદ થશે અને વર્ષ 16 આની થશે। તારીખ 28/5 થી 2/6 સુધી રોહિણી નક્ષત્રની અંદર ગાજી સાથે પવન ને વાવાઝોડા સાથે વરસાદ થશે। તારીખ 24, 25, 26 તારીખે મે મહિનાની અંદર ગરમી 44 થી 45 ગરમી થશે। ખેડૂતોને કોઈ પણ ચિંતા કરવાની નથી। ચોમાસું વરસાદ 50 થી 55 ઇંચ વરસાદ થશે અને આ વર્ષે જે હોળીને પ્રગટે ત્યારે હોળી નમેલી હોવાથી ઉત્તર ગુજરાતની વરસાદ વધારે થશે અને વેરાવળમાં અતિવૃષ્ટિ થશે।